ભવનાથ મંદિર ખબર હશે, પરંતુ એક્ઝામની અંદર પૂછાય સાહેબ જૂના ભવનાથ મંદિર ક્યાં આવેલું છે? તો તમે ખોરવાઈ જશો. ઓકે. તો જૂનું ભવનાથ મંદિર કેવું દેખાય છે? સરસ મજાનું દેખાય છે. રમણીય દેખાય છે. દૂરથી આ ઇમેજ તમે જોઈ શકો છો. આ ઇમેજ નજીકનો છે. તો આ છે જૂનું ભવનાથ મંદિર જે મહુની અંદર આવેલું છે અને મહુ ગામ ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં. તો વાત કરીએ જૂના ભવનાથ મંદિરની તો જૂનું ભવનાથ મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકામાં મહુ ગામ ખાતે આવેલું છે. આ સ્થળ એવું નથી કે રિસેન્ટલી બનાવવામાં આવ્યું છે. ના, 1300 વર્ષ જૂનું હોવાનું મનાય છે. એનો જે આધારશિલા છે એના ઉપરથી નક્કી થાય છે કે આ 1300 વર્ષ જૂનું છે. હવે જે રીતના ભવનાથ મંદિર જુનાગઢ મૃગીકુંડ હતો એ જ રીતના અહીંયા તમને ભૃગુકુંડ જોવા મળશે. કન્ફ્યુઝ ના થતા. ભવનાથ મંદિરે શું હતું? મૃગીકુંડ. જૂના ભવનાથ મંદિરે શું છે? ભૃગુકુંડ. શું છે? ભૃગુકુંડ. તો ભૃગુકુંડને લીધે જાણીતું છે. આ કુંડની માટીથી સ્નાન કરવાથી જે કુંડ છે જે વ્હાઈટ વ્હાઈટ ધબ્બા પડી જાય છે ને તો કોઢેના રોગો મટે છે એવી સ્થાનિક માન્યતા છે. આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ જોવા મળશે. તો ભૃગુ ઋષિના પુત્રનું મંદિર એટલે કે અવન ઋષિનું મંદિર અને મહાદેવનું મંદિર જે જૂના ભવનાથ મંદિર તરીકે ઓળખાય છે. અને કયો કુંડ આવેલો છે? ભૃગુકુંડ આવેલો છે. આ સ્થળ હાથમતી નદી પર બંધના તટ પર ઉપર અને ડુંગરની વચ્ચે રમણીય સ્થાન છે. એટલે કે એનો નજારો તમે જોઈ શકો છો. બહુ સિટીવાળા વિસ્તારમાં નથી આવ્યું, સિટીથી દૂર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે અહીંયા મેળો ભરાય છે. એટલે કે આજે મેળો ભરાય છે. આજે હું જ્યારે લેક્ચર ચલાવું છું ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. ઓકે. તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે કે આજે ત્યાં મેળો ભરાશે. ઓકે. તો તમારે જવું હોય તો જતા રહેજો. જો કોઈ હોય સાબરકાંઠાનું નજીકનું તો મેળામાં ખાસ જજો.